થરાદ તાલુકાના આસોદર ગામે શ્રાવણ માસના શરૂઆતથી જ 7 દિવસ માટે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરતના ઉદ્યોગપતિ મહેશભાઈ પટેલના સહયોગથી આ આયોજન કરાયું છે અને બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। કથાને લઈને સંબોધન આપ્યું હતું। સતત 7 દિવસ સુધી ચાલનાર શિવ મહાપુરાણ મહોત્સવમાં 7 દિવસ સુધી ભોજન પ્રસાદ દાતા મહેશભાઈ પટેલના સહયોગ દ્વારા આ આયોજિત કરવામાં આવ્યું છે। જો કે આસોદર ગામની આસપાસ આવેલા ગામોની જનતા શિવ પુરાણનું શ્રવણ અને રસપાન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને આ ઉપરાંત વિવિધ વેશભૂષાના કાર્યક્રમો લોકોને મંત્રમુગ્ધ કરી રહ્યા છે અને સાથે સાથે આજે શિવ વિવાહ પણ કરવામાં આવ્યા હતા અને તેમના મંગળ ગીતો પણ ગવાયા હતા। 7 દિવસ ચાલતા કાર્યક્રમમાં શંભુગીરી બાપુની જગ્યાએ આસોદર ગામે ગાદીપતિ મહંત રેવાપુરી મહારાજના આશીર્વાદથી તેમજ આસોદર ગામોના લોકના સારા સહયોગ આપવામાં આવતા કાર્યક્રમનું સફળ આયોજન થવા પામ્યું છે। આસોદર શ્રી 1008 શંભુગીરી દાદાની જગ્યાએ આયોજિત કથામાં રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપરાંત સંતો અને મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા। શંભુની જય। ત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે। શ્રાવણ મહિનાનો પવિત્ર માસ શિવપુરાણનો મહિમા આસોદર શંભુગર માતાજીના સાનિધ્યથી દેવાગર બાપુની હાજરીમાં એમ કરતા શિવપુરાણનો મહિમા સમગ્ર કથાના દાતા તમામ ભક્તજનો તમામ પ્રજાજનો તો મહિનો જ્યારે બધાને મારા નમસ્કાર કહું અને બધા સમગ્ર દુનિયામાં હિન્દુસ્તાન એવું છે જ્યારે મોદી સાહેબ સમગ્ર દેશનું જે સંચાલન કરી રહ્યા છે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર આ જગ્યાએ જ્યારે બધા વધાર્યા છો ત્યારે બધાને દેવપુરાણનું મહિમા સાંભળીને આપણે સારું એવા સંસ્કારિતા આપવામાં આવે દર્શનોમાંથી મુક્તિ મળે સૌનો સાથ સૌનો વિચાર સૌનો જય શ્રી રામ। મારું નામ રેવાપુરી છે। લોકો બધા મને આસોદરનો મંત્રી કે પ્રખ્યાત કરે છે। સજનો બહુ આનંદની વાત છે કે આજે આ જગ્યાની અંદર બહુ સારા પ્રસંગો થતા જ રહે છે। 4 મહિના પહેલાં હમણાં એક મોટો ભંડારો થયો હતો અને આજે પણ આ શિવ મહાપુરાણની કથા આજે શરૂઆત છે। આજે 4થો દિવસ છે। એમાં મહેશભાઈ પટેલ સુરતના સર્વસ્વ ખર્ચ એમનો છે અને સર્વસ્વ મત પણ એમનો છે અને અમારા ગ્રામજનો બહુ ને બહુ ખૂબ સારામાં સારો સાથ આપનાર આ ગામના લોકો છે બધા અને આ જગ્યા સર્વજ્ઞાતિ લોકો માને છે અને આ ગામના લોકો એટલો બધો ગામ સેવા કરે છે અને આવાને આવકાર દે છે એના બદલ ખૂબ ખૂબ રાજી છું અને ભગવાન શિવ એમના ઉપર કૃપા કરે મારા ગામ ઉપર અને મારા ભાવિકો ભક્તો આની અંદર જે ભાગ લે એના ઉપર કૃપા કરે અને ભગવાન સુખી રાખે। આજુબાજુની ગ્રામજનની જનતાને ખાસ જણાવવાનું કે આજે શ્રાવણ માસનો મહિમા એટલે મહાન શિવ કથાનું આયોજન કરેલું છે। એમાં મહેશભાઈ પટેલ સુરતથી એક મોટા દાદા તરીકે એમનો દરેક તમામ ખર્ચો મહેશભાઈ પટેલનો છે અને આજુબાજુના દરેક ગામમાં આજુબાજુના ગામથી ખાસ જણાવવાનું કે આ શિવ મહિમાનો 7 દિવસ ચાલવાની છે કથા। તો આજે 4 દિવસ પૂરા થઈ ગઈ છે, 3 દિવસ હજી બાકી છે। તો દરેક આજુબાજુની જનતાને જણાવવાનું કે આ 3 દિવસ કથાનો લાભ લે અને શ્રાવણ ધર્મનો મહિમા છે દરેકને ખાસ આવવાનું ભોગવવાનું અને પાલન કરવાનું। જય ભોલેનાથ। શિવની કથાનો 3જો દિવસ છે અને ટોટલ 7 દિવસ ચાલવાની છે। અહીંયા અમારે આસોદર શંભુગીરી મોટી જગ્યાએ છે અને આજે 3જો દિવસ છે। 7 દિવસની પૂર્ણાહુતિ છે અને અહીંયા આજુબાજુના ખૂબ મહેમાનો આવે છે અને બહુ ભક્તિમય વાતાવરણ બન્યું છે અને સાથે સાથે શ્રાવણ મહિનો પણ ચાલુ છે। મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।